તમને એવું નહીં લાગતું કે આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ કરી રહી છે? રામ ભગવાન એવું માનતા કે ખેડૂત નાનામાં નાનો ખેડૂત હોય દુઃખી ન હોવો જોઈએ. આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા, એમાંથી 4 ધારાસભ્યો થઈ ગયા છે. હવે બાકીના 4 છે એમાંથી ઘટે નહીં, એના માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે શું કરી રહ્યા છો? પણ ભાજપની તો હલકી રાજનીતિ છે, એટલે ભાજપને બગાડવાની. ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વાત કરીએ તો સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર નથી, એ સાથે ચૂંટણી કઈ રીતના લડશે? એટલે પ્રજા મને પૂછે છે, શંકા છે કે શું આ ભાજપના ઇશારે કોંગ્રેસ આવું કરતી હશે? ભાજપ સામેની લડાઈ એટલા માટે છે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, ભાજપ અત્યાચાર કરે છે, ભાજપ મહિલાઓને એને જે રાશિ મળવી જોઈએ મધ્યપ્રદેશની મહિલાઓને આપે છે, અહીંયા નથી આપતી મહિલાઓને. પણ ભાજપને આખા ગુજરાતમાંથી મને લાગે છે કે હવે દેશવટો આપવો જોઈએ, નહીં તો આપણા દીકરાના ભવિષ્ય ખતમ કરી નાખશે. 22 તારીખ હમણાં જે આવી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે. એ મામલે જ ઘણા બધા જે પાર્ટીના જે લોકો છે, ગુજરાતની રાજકીય પાર્ટી હોય કે પછી રાષ્ટ્રીય રાજકીય જે કોઈ પણ પાર્ટી હોય, એ પોતાના સ્ટેન્ડ અલગ રાખી રહી છે. આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ અલગ છે, કોંગ્રેસનું સ્ટેન્ડ અલગ છે, ભારતીય જનતા પાર્ટી તો એ બાજુનું સ્ટેન્ડ છે જ. બધાની રાજનીતિ અલગ અલગ છે. પરંતુ અત્યારની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે જે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એ મામલે 3 દિવસનું એક આયોજન ચલાવવાનું છે, જ્યાં ઘણા બધા કામગીરી થવાની છે અને એ શું શું કામગીરી થશે એના વિશે જ વાત કરવી છે. અમારી સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી છે. સ્વાગત છે તમારું. થેન્ક યુ. પહેલાં તો મારે તમારી પાસેથી એ સમજવું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એમની આઈડિયોલોજી રાઇટ વિંગ છે, કોંગ્રેસ છે એ બંધારણની અને બાકી સમાજવાદી વાત કરે છે, આમ આદમી પાર્ટી છે એ શિક્ષાની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે. તો તમે જે અત્યારે જાહેરાત કરી, જો કે રામ તો સૌના છે, પણ એક રીતના જોવા જઈએ તમે જે રીતના જાહેરાત કરી, તમને એવું નહીં લાગતું કે આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ કરી રહી છે? નહીં, સાંભળો, એક વસ્તુ છે, આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે. જ્યારે અમે ચૂંટણીમાં મત માંગવા જઈએ છીએ ત્યારે બહુ ક્લિયર કહીએ છીએ કે અમે કામ કર્યું તો મત આપજો, બાકી ના આપતા સામેવાળાને આપજો, તમારે બાળકો માટે સ્કૂલ. અને ભગવાન રામની તો પરિકલ્પના હતી રામ રાજ્યની. આપણે કહીએ છીએ ને કે ભાઈ રામ રાજ્ય પ્રજા સુખી. ત્યાં કોઈ મહિલા દુઃખી ન હોય, ત્યાં ગરીબ દુઃખી ન હોય, ક્યાં વંચિત દુઃખી ન હોય, ક્યાં શોષિત દુઃખી ન હોય. અને રામ ભગવાન એવું માનતા કે ખેડૂત નાનામાં નાનો ખેડૂત હોય દુઃખી ન હોવો જોઈએ. અને કોઈ પણ ગરીબ અને રાજાનો દીકરો બે શિક્ષા લે, એવું રામ રાજ્ય, બધાને સરખા ગણવાના. એ જે મુદ્દા ઉપર તો આમ આદમી ચાલી રહી છે. અને સ્વાભાવિક છે કે ધર્મ છે એ આસ્થાનો વિષય છે, આપણી આસ્થા છે, સૌની આસ્થા જોડાયેલી છે. આજે માન લો કે હમણાં સોનલમાના જન્મદિવસને અમે 3 દિવસથી ઉજવ્યું, 100મો જન્મદિવસ, બરાબર, 100 વર્ષ થયા. તો એ અમારો આસ્થાનો, આપણા સૌનો, માં સોનલ ભક્તોના, સોનલ સેવકોના આસ્થાનો વિષય છે. અને લાખો લોકોએ એનો લાભ લીધો. તો એ અલગ છે. રાજનીતિ, તમે મત માંગવા જાઓ ત્યારે રાજનીતિ કરવાની, પછી તો આપણા દેશમાં જે પણ સારું થાય અથવા વિકાસ થાય એના ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ. એના ભાગરૂપે હંમેશા આમ આદમી પાર્ટી આજે ભગવાન રામનો જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, કારણ કે વર્ષો બાદ આ થઈ રહ્યું છે, તો અમે ગુજરાત યુનિટીએ પણ 3 દિવસીય કાર્યક્રમ આયોજન કર્યું છે. શનિવારે 20 તારીખે તમામ મહાનગરપાલિકાના જિલ્લાઓમાં સુંદરપાઠનો કાર્યક્રમનું આયોજન છે. બીજા દિવસે એટલે કે રવિવારે તમામ તાલુકા લેવલે રામધૂનનો કાર્યક્રમનું આયોજન છે. અને સોમવારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આખો દિવસ દરમિયાન જિલ્લા મહાનગરપાલિકાઓમાં પંડાલો નાખી મહાપ્રસાદ વિતરણ, મહાઆરતી અને આખો દિવસ રામધૂન. અને એમાં રામ ભક્તો જોડાશે, માય ભક્તો જોડાશે, બધા લોકો જોડાશે આસ્થાવાળા. માત્ર આમ આદમી પાર્ટીના તો નથી, પણ સૌ લોકો સાથે જોડાઈ અને ઘરે ઘરે ભગવાન રામ અને રામ રાજ્યની સ્થાપના થાય એવા સંકલ્પો પણ લેશું. હવે ભગવાન આ ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસો છે, બરાબર છે, આ સરકારો ભ્રષ્ટાચાર રૂપી ચાલી રહી છે, ભગવાન રામ છે એને સદબુદ્ધિ આપે ને કાંઈ એને બદલાવે. મારે તમને એ પણ પૂછવું છે, કારણ કે જ્યારે 2024 લોકસભાની વાત આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો આવી જ જાય છે. એનો વિરોધ પણ કરવામાં આવે છે જે વિરોધના પક્ષો છે એમના દ્વારા. જે શંકરાચાર્યો કહી રહ્યા છે એ બાબતે તમારું શું માનવું છે?
જો એ તો કારણ કે સ્વાભાવિક તौर પર એમાં અમે તો હું તો બહુ નાનો પડું, બરાબર, કોઈ પણ કોમેન્ટ કરવા કરતા આયોજકો અને એ લોકોએ જ એમ તો, કારણ કે આપણે તો જોયું નથી, આયોજકો અને જે લોકો છે એમણે આ બાબતે જવાબ આપવો જોઈએ. અત્યારે રામ મંદિરના જે અક્ષત છે એ ફરી રહ્યા છે, ગુજરાત સહિત દેશમાં બધી જગ્યાએ ફરી રહ્યા છે. ઈસુદાન ગઢવીના ઘરે પહોંચ્યા હતા અક્ષત? હા, અક્ષત પહોંચ્યા છે મારા ઘરે, અક્ષત પહોંચ્યા છે. મેં અક્ષત લીધા મારા પરિવારે અને સંકલ્પ લીધો કે હે ભગવાન, હવે રામ રાજ્યની સ્થાપના થાય, ગરીબમાં ગરીબ બાળકને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન થાય, એની સ્થાપના કરો. અક્ષત લઈ અને આપણે એ પણ પ્રાર્થના કરી છે. લોકસભાની વાત અત્યારે કરવી જરૂરી એટલા માટે થઈ જાય કારણ કે સમયગાળો છે અને હમણાં થોડા સમયની અંદર ઘણા બધા રાજકીય પરિવર્તનો પણ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા, એમાંથી 4 ધારાસભ્યો થઈ ગયા છે. હવે બાકીના 4 છે એમાંથી ઘટે નહીં એના માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે શું કરી રહ્યા છો? પ્રદેશ અધ્યક્ષ તરીકે આમ કાંઈ કરવાનું હોતું નથી. જનરલી એ જે ધારાસભ્યો છે એ લોકો પોતે જ મજબૂતાઈ છે કામ કરી રહ્યા છે. અને માનનીય અરવિંદજી આવ્યા ત્યારે તમે જોયું હશે કે પહેલી વખત હિન્દુસ્તાનમાં કોઈ મુખ્યમંત્રી ધારાસભ્યોને એક વર્ષનો રિપોર્ટ માંગ્યો હતો. છત્રભાઈ તો સ્વાભાવિક છે કે જેલમાં હતા, બરાબર છે, પણ 3 ધારાસભ્યોનો રિપોર્ટ માંગ્યો, રિપોર્ટ કાર્ડ તૈયાર થયું અને પંજાબમાં પણ થવાનું છે, દિલ્હીમાં પણ થવાનું છે. બીજું કે આ 4 એટલા મજબૂત છે એટલે તો એક જે ભાઈ ગયા એના પછી દર બીજા દિવસે ભાજપ એવું કહેતા કે 2 રેડી છે, તમે આવી જાઓ એમ. તો 4 હલ્યા નથી અને એ જનતા માટે વફાદાર રહેવાનું હોય. અમારા ભૂપતભાઈ ગયા છે, એમને મારે કહેવું છે કે જનતા સાથે દ્રોહ કરીને ખોટું કર્યું છે. ફરીથી ચૂંટણી તમે લાવશો, કરોડો રૂપિયાનો ખર્ચો થશે, તંત્ર જશે. તમારે પ્રજાએ જે વિશ્વાસ મૂકી 5 વર્ષ પૂરા કરવા જોઈતા હતા. અને કોઈ પણ ચૂંટાયેલા પાંખે, એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, કોર્પોરેશનનો હોય કે ધારાસભ્ય સાંસદ હોય, માનો ભાજપના સાંસદે મારી ત્યાં આવતા હોય ને તો હું અત્યારે ન લઉં કે ભાઈ તમે ટર્મ પૂરી કરો, ચૂંટણીઓ થોપવાનું કોઈ રાખે નહીં. પણ આ ભાજપની તો હલકી રાજનીતિ છે. ભાજપ શું કરે છે, પ્રજા વિસાવદરની જનતા ભાજપ વિરોધી માનસિકતાવાળી છે તો એને પીડા જ આપ્યા કરે, એને પીડા જ આપ્યા કરે કે જો તમારે થાય કરી લો, અમે આને તોડી આવશું. અમે કેશુબાપાને કીધું, પછી તમે જુઓ કે બીજા ધારાસભ્યને લઈ આવ્યા, ત્રીજાને લઈ ગયા. પણ ભાજપને આખા ગુજરાતમાંથી મને લાગે છે કે હવે દેશવટો આપવો જોઈએ, નહીં તો આપણા દીકરાના ભવિષ્ય ખતમ કરી નાખશે. એટલે 4 મજબૂત છે. જ્યારે આપણે કેન્દ્રની વાત કરીએ ને ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે લડવા જઈ રહી છે એવી રીતના વાત છે, પરંતુ થોડા નીચે આપણે ઉતરીએ તો ગડબડ થઈ જાય છે. ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વાત કરીએ તો સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર નથી, એ સાથે ચૂંટણી કઈ રીતના લડશે? નહીં, ડિબેટમાં બેસવા માટે તો એ લોકો તૈયાર નહીં હોય, અમને તો વાંધો નથી, બરાબર છે. આમાં ઘણા હોય, માટે કે કોઈ ભાજપે કદાચ કેવડાવ્યું હોય, મે બી ક્યાંક કોઈક કનેક્ટ હોય, અમારે એમાં પડવું નથી. અને આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને રાહુલજી અને ખડગેજી નક્કી કરવાના છે આ ગઠબંધનનો, અને એ લોકો જ નક્કી કરશે. એ જે આદેશ આપશે અમને માન્ય છે. આમાં અમારી લડાઈ ભાજપ સામે છે, બરાબર છે. હવે માની લો કે મને તમે કહો છો એ વાત સાચી છે કે કોંગ્રેસવાળાને આમ આદમી પાર્ટીના પ્રવક્તાથી શું વાંધો હોઈ શકે? એટલે પ્રજા મને પૂછે છે, શંકા છે કે શું આ ભાજપના ઈશારે કોંગ્રેસ આવું કરતી હશે? જોકે અમે ઇન્ડિયા ગઠબંધનમાં પણ આ વાત મૂકી છે, કારણ કે ત્યાં પણ ઘણા એવા આમ વાતો થતી હોય છે કે ભાઈ કોઈક એવું કનેક્શન વાળું હશે ને પછી એની રીતે કર્યું હશે, જે પણ આપણે એમ પહેલી નથી પડ્યું. પણ ભાજપ સામેની લડાઈ એટલા માટે છે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, ભાજપ અત્યાચાર કરે છે, ભાજપ મહિલાઓને એને જે રાશિ મળવી જોઈએ મધ્યપ્રદેશની મહિલાઓને આપે છે, અહીંયા નથી આપતી મહિલાઓને. અહીંયા ખાતરની લાઈનો, ખેડૂતોને દેવા માફ નથી કરતી, ખેડૂતોને રસ્તા ઉપર લાવી દીધી છે,
ટોલ નકલી, આખો ટોલ નાકાથી માંડીને અધિકારીઓ નકલી છે, કચેરીઓ નકલી છે, એટલે ભાજપને બગાડવાની છે. લોકસભા સીટ ભરૂચની વાત કરીએ, આમ આદમી પાર્ટીના જે કેન્દ્રની આખે આખું જે સંગઠન છે એમના દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી કે ચૈતર વસાવા ત્યાંથી લડવાના છે. હવે કોંગ્રેસનું નિવેદન કંઈક અલગ આવી રહ્યું છે. કોંગ્રેસ સામે કોઈ બીજો વ્યક્તિ ઊભો કરશે તો? નહીં, મેં કીધું ને કે ગુજરાત કોંગ્રેસે નક્કી નથી કરવાનું, ગુજરાત આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરવાનું. અને માનનીય અરવિંદજી એટલા માટે કે લાખ લોકો સામે બેસીને ચેતર વસાવા બૂમો પાડતા હતા. હવે જનતા નક્કી કરે ને યાર. લાખ વ્યક્તિઓ એમ કહેતા કે ચેતર વસાવાની ટિકિટ આપો, તો કોણ હાઈકમાન? અમે બધા તો સામાન્ય એ છીએ. એટલે જ માનનીય અરવિંદજીને લાગ્યું ને એને જાહેર કરી દીધું. અને તમે જુઓ, ભાજપને ચેતરભાઈ વસાવા જ હરાવી શકે એમ છે, ત્યાં બાકી કોઈ હરાવી શકે એમ નથી. તો મને સમજાવો, 14માં ક્યાં આમ આદમી પાર્ટી હતી, 19માં ક્યાં આમ આદમી પાર્ટી હતી, 26માંથી 26 ગઈ છે. તો ભાજપને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા જ હરાવી શકે એમ છે. એટલે જ લાખ લોકોએ કીધું ને માનનીય અરવિંદજીએ ડિક્લેર કરી દીધું. એટલે આજ વખતે 26માંથી 26 નહીં આવે ત્રીજી વાર? નહીં જ આવે, બિલકુલ નહીં આવે, નહીં આવવા દઈએ. તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, જેમણે વાત રાખી પોતાની. અને જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એ મામલે આમ આદમી પાર્ટી પણ આગળ આવી રહી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ જે બધા જ પક્ષો છે, રાજકીય પક્ષો છે, લોકો છે, એ કારણ કે એમની આસ્થા જોડાયેલી છે, એ પોતાનું કામ છે એ કરવા જઈ રહ્યા છે. ધન્યવાદ.